ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત આજની વિશાળ જનસભામાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કુશળ સંગઠન કરતા મજબૂત મનોબળ અને દ્રઢ રાજકીય શક્તિના ધની કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીમાન અમિતભાઈ શાહ સાહેબ, કેન્દ્રીય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, સાંસદ તથા ભરૂચ લોકસભાના ઉમેદવાર શ્રી મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વાસદિયા, ક્લસ્ટર પ્રભારી પૂર્વ મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, મારા સાથી ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવા, શ્રી ઈશ્વરસિંહ પટેલ, શ્રી અરુણસિંહ રાણા, શ્રી રમેશભાઈ મિસ્ત્રી, શ્રી ડીકે સ્વામી, શ્રી અક્ષયભાઈ પટેલ, સંયોજક શ્રી યોગેશભાઈ પટેલ, લોકસભા બેઠકના પ્રભારી શ્રી અજયભાઈ ચોકસી, ભરૂચ જિલ્લાના પ્રમુખ શ્રી મારુતસિંહ અડોદરિયા, નર્મદા જિલ્લાના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ પટેલ, વડોદરા જિલ્લાના પ્રમુખ શ્રી સતીશભાઈ પટેલ, ભરૂચ જિલ્લાના પ્રભારી શ્રી અશોકભાઈ પટેલ, નર્મદા જિલ્લાના પ્રભારી શ્રી ધર્મેશભાઈ પંડ્યા, પૂર્વ સાંસદ શ્રી ભરતસિંહ પરમાર, મંચસ્થ સૌ મહાનુભાવો, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય શ્રી રામ. દેશમાં લોકસભાની ચૂંટણી માટેનું ઉત્સાહજનક વાતાવરણ છે. વિશ્વના સૌથી મોટા લોકશાહી રાષ્ટ્રની ચૂંટણી પર આખા વિશ્વની નજર છે, કેમ કે આ વખતે 140 કરોડ ભારતવાસીઓએ 400 પારના લક્ષ્ય સાથે વિશ્વના નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવાના આશીર્વાદ આપવાનું મન બનાવી લીધું છે. આ ભરૂચના પડોશી એવા સુરતના મતદારોએ તો ચૂંટણી પહેલા જ કમળ બિનહરીફ ખીલાવીને 400 પારના લક્ષ્યમાં પ્રથમ કમળની ભેટ આપી દીધી છે. દેશવાસીઓએ આઝાદીના 6.5 દાયકા સુધી થયેલો વિકાસ અને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 1 દાયકામાં થયેલો વિકાસ નજરે જોયો છે. ગુજરાતના 2 સપૂત ગાંધીજી અને સરદાર સાહેબે સ્વરાજ અપાવ્યું, તેને શ્રી નરેન્દ્રભાઈ અને પ્રથમ સહકારિતા મંત્રી તથા બાહોશ ગૃહમંત્રી શ્રી અમિતભાઈની જોડીએ સુરાજ્યમાં પલટાવ્યું. શ્રી નરેન્દ્રભાઈ સરકાર પાસેથી સફળતાપૂર્વકની સેવાઓનો 10 વર્ષનો ટ્રેક રેકોર્ડ છે ને આવનાર 25 વર્ષનો વિકાસનો એજન્ડા પણ છે. 10 વર્ષમાં દેશવાસીઓએ વિકાસની રાજનીતિ અને પોલિટિક્સ ઓફ પરફોર્મન્સ જોયા. 25 કરોડ જેટલા દેશવાસીઓ ગરીબીમાંથી બહાર આવ્યા. 41 લાખ મહિલાઓને ગેસ કનેક્શન, 50 લાખથી વધુ શૌચાલય, 4 કરોડ મકાન. આજે જન જનને ભરોસો છે કે માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારત દેશ સાચી દિશામાં આગળ વધી રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ દેશમાં સુશાસનની સાચી દિશાની પરંપરા શરૂ કરી છે. તેના સંવાહક આપણા અમિતભાઈ શાહ સાહેબ છે. કાશ્મીરમાંથી ધારા 370 દૂર કરવાની વાત હોય, CAA કાયદો હોય, ટ્રિપલ તલાક રદ કરવાના હોય, અંગ્રેજોના સમયના કાયદાઓ બદલીને ભારતીય દંડ સંહિતા લાગુ કરવાની વાત હોય, દેશની સુરક્ષા માટે આ બધું જ અમિતભાઈ શાહે કુશળ રણનીતિકાર તરીકે સુપેરે પાર પાડ્યું છે. શ્રી નરેન્દ્રભાઈ અમિતભાઈની વિઝનરી લીડરશીપમાં આપણને ગુજરાતમાં ડબલ એન્જિન સરકારનો બેવડો લાભ મળી રહ્યો છે. ઇલેક્શન પહેલા જ 1 મહિના પહેલા જ માન્ય વડાપ્રધાન શ્રી જ્યારે ગુજરાત આવ્યા ત્યારે વિકાસની 1,10,000 કરોડ રૂપિયાના વિકાસ કામોની હેલી વરસાવી છે. રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા વડોદરા જિલ્લાના માલસરથી ભરૂચ જિલ્લાના અસા ખાતે નર્મદા નદી ઉપર 3.5 કિલોમીટર લાંબા
રૂપિયા 225 કરોડના ખર્ચે નિર્માણાધીન બ્રિજનું માધવ સેતુનું લોકાર્પણ આદરણીય વડાપ્રધાનશ્રીએ હમણાં જ કર્યું છે. 1.86 કરોડ જનધન ખાતા ખોલાવ્યા છે. 3.54 કરોડ લોકો દર મહિને મફત અનાજ મળી રહ્યું છે. 5,74,574 ફેરિયાઓને 774 કરોડ રૂપિયાની પીએમ સ્વનિધિ લોન મળી છે. વડાપ્રધાનશ્રી પોતે આવા નાના ધંધા વ્યવસાયકારોના ગેરંટર બન્યા છે. શ્રી નરેન્દ્રભાઈના વિઝનથી શરૂ થયેલી વાયબ્રન્ટ સમિટના પરિણામે વર્લ્ડની ફોર્ચ્યુન 500 કંપનીઓમાંથી 100 કંપનીઓ ગુજરાતમાં કાર્યરત છે. ભરૂચ દેશના કેમિકલ કેપિટલ તરીકે ઉભરી આવ્યું છે. દહેજમાં દેશનો સૌથી મોટો પીસીપીઆઈઆર કાર્યરત થયો છે. જંબુસર ખાતે દેશનો પહેલો બલ્ક ડ્રગ પાર્ક આકાર લઈ રહ્યો છે. આવા ઉદ્યોગોના કારણે ગુજરાત દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય બન્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આજે એકમાત્ર ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે જે નેશન ફર્સ્ટના મંત્ર સાથે ચાલી રહી છે અને રાષ્ટ્રહિતને સર્વોપરી માને છે. રાષ્ટ્ર વિકાસનો ભાજપનો સંકલ્પ છે અને એટલે જ આજે જનતા કહી રહી છે કે ભારત ત્રીજી સૌથી મોટી આર્થિક તાકાત બને માટે ભાજપ જરૂરી છે. રોકાણ અને નોકરીની તકો સતત વધતી રહે માટે ભાજપ જરૂરી છે. દેશના દુશ્મનોમાં ડર કાયમ રહે માટે ભાજપ જરૂરી છે. ભારતમાં ઝડપથી આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થતું રહે માટે ભાજપ જરૂરી છે. આત્મનિર્ભર ભારત અભિયાન સફળ બને માટે ભાજપ જરૂરી છે. કરોડો ભારતીયોને નિઃશુલ્ક રાશન મળતું રહે માટે ભાજપ જરૂરી છે. ખેડૂતોને સન્માન નિધિ મળતી રહે માટે ભાજપ જરૂરી છે. દરેક યોજનાનો લાભ ઝડપથી 100% સેચ્યુરેશનથી લાભાર્થીઓ સુધી પહોંચતો રહે માટે ભાજપ જરૂરી છે. વિકસિત ભારત માટે પણ ભાજપ જરૂરી છે. આવનાર 5 વર્ષમાં 2047ના લક્ષ્ય સાથે કામ થશે એ મોદીજીની ગેરંટી છે અને ગેરંટી સાકાર થવાની પણ ગેરંટી છે. ભરૂચ સહિત રાજ્યની તમામ બેઠકો ઉપર કમળ ખીલવીને ગુજરાત અને ગુજરાતની જનતા મોદીજીના હાથ વધુ મજબૂત કરશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.